વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, હું શુભ પટેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ વંદે ગુજરાત ચેનલના માધ્યમ દ્વારા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સમક્ષ ઉપસ્થિત છે GMERS મેડિકલ કોલેજ સોલાના કાનના ગળાના વિભાગ દ્વારા જે ઓડિયોલોજી કોલેજના ફેકલ્ટી મિત્તલ બાર મેડમ. નમસ્કાર મેડમ, આપનું હાર્દિક સ્વાગત છે. તમે ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી વિભાગમાં ઘણા સમયથી કાર્યરત છો, તો તેનો અમારા સમક્ષ આ ચેનલના માધ્યમ દ્વારા તમારો અનુભવ શેર કરશો. ઓકે, થેન્ક યુ સર. નમસ્કાર મિત્રો, મારું નામ મિત્તલ છે. હું છેલ્લા 1.5 વર્ષથી GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ સંલગ્ન ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી વિભાગમાં એઝ અ સ્પીચ લેંગ્વેજ પેથોલોજિસ્ટ ફરજ બજાવું છું. મને આજે જણાવતા આનંદ થાય છે કે હું આપની સમક્ષ મારો જે એક્સપિરિયન્સ છે, જે મારા ફિલ્ડ વિશે, એ આપ સૌને કહેવા માંગીશ. આજનો આપણો જે ટૉપિક છે ધેટ ઇઝ રિલેટેડ ટુ સ્પીચ લેંગ્વેજ, કે જેને બાળકો કે મોટા વયોવૃદ્ધ વ્યક્તિઓને આજે તકલીફ થાય છે, તો એમને કોની પાસે જવું જોઈએ, શું કરવું જોઈએ, આ બધા વિશે આજે હું થોડું ડિટેલમાં જણાવવા માંગીશ. સૌપ્રથમ ઓડિયોલોજી અને સ્પીચ લેંગ્વેજ પેથોલોજી શું છે? ઓડિયોલોજી અને સ્પીચ લેંગ્વેજ પેથોલોજી એક પેરામેડિકલ કોર્સ છે કે જેમાં સાંભળવાને લગતી, સંતુલનને લગતી તપાસ, તેનું નિદાન અને તેની સારવાર કરવામાં આવે છે. આ સિવાય સ્પીચ લેંગ્વેજ પેથોલોજીમાં બોલવાની, સમજવાની, વાણી, ભાષા, સ્મરણ શક્તિ આવી જે તકલીફો છે તેની તપાસ અને તેનું નિદાન કરવામાં આવે છે. કાનને સાંભળવાને લગતી જે પણ કંઈ તપાસ કરે છે એવા જે પ્રોફેશનલ છે એમને ઓડિયોલોજિસ્ટ કહેવામાં આવે છે, અને જે ભાષા, વાણી, સ્મરણ શક્તિને લગતી જે પણ કંઈ તપાસ કરે છે, જેનું નિદાન કરે છે, આવા જે પ્રોફેશનલ છે તેમને સ્પીચ લેંગ્વેજ પેથોલોજિસ્ટ કહેવામાં આવે છે. આ જે શાખા છે તેને વિદેશમાં કોમ્યુનિકેશન વિજ્ઞાન એટલે કે કોમ્યુનિકેશન સાયન્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો, તમને તો ખબર જ હશે કે આજના યુગમાં કોમ્યુનિકેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે. શાળા હોય, ઇન્ટરવ્યૂ હોય, મીટિંગ, ફોન વગેરે જેવી પ્રવૃત્તિઓમાં કોમ્યુનિકેશન એક બહુ જ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. તમે વિચારો, કોઈ એક બાળક અથવા તો કોઈ વૃદ્ધ વ્યક્તિઓ કે જે પોતાની ફિલિંગ્સ, પોતાની લાગણીઓ, પોતાની જરૂરિયાતો આપણને કહી નથી શકતા, તો એમને કેવું ફીલ થતું હશે? તો આવા જે બાળકો અથવા તો વૃદ્ધ વ્યક્તિઓ છે કે જેમને બોલવાની, સમજવાની, સાંભળવાની જે પણ કંઈ તકલીફો થાય છે, તો આવા લોકો અમારા વિભાગમાં આવે છે. તો મેડમ, આ જે તમે કીધું કે સ્પીચ લેંગ્વેજ પેથોલોજીસ્ટ, એ આટલો ઘણો ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ લાગ્યો મને, તો તમે એના વિશે થોડીક વધારે માહિતી આપી શકો કે કેવા દર્દીઓ લક્ષણો સાથે તમારા ડિપાર્ટમેન્ટમાં આવતા હોય છે? જરૂરથી. જો હું આપને જણાવું તો અમારા વિભાગમાં બાળકોથી લઈને વયોવૃદ્ધ એવી રીતે બધી જ જનરેશનના પેશન્ટ્સ, દર્દીઓ આવે છે. આવા જે વ્યક્તિઓ છે એમને કેવા પ્રકારના લક્ષણો જોવા મળે એ હું તમને કહું તો સૌપ્રથમ તો મને એ જણાવતા આનંદ થશે કે આપણા જે કેન્દ્રીય સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલ 21 જે ડિસેબિલિટી છે એમાંથી 12 ડિસેબિલિટી અમારી સાથે સંકળાયેલી છે. એટલે કે પર્સન વિથ ડિસેબિલિટી, કે જેમને ડિસેબિલિટી રિલેટેડ સર્ટિફિકેટ જોઈતા હોય. ફોર એક્ઝામ્પલ, કોઈને સાંભળવાની તકલીફ છે તો એમને હિયરિંગ ડિસેબિલિટી સર્ટિફિકેટ જોઈએ, તો આવા વ્યક્તિઓ અમારી વિભાગમાં કાનની તપાસ માટે આવે છે. હવે સાહેબ, તમે જે પૂછ્યું એ પ્રમાણે અલગ અલગ પ્રકારના લક્ષણો ધરાવતા વ્યક્તિઓ આવી શકે છે. જો હું તમને કહું તો જેમ કે કોઈ એક બાળક છે કે જે સમય અનુસાર બોલતો નથી અથવા તો એને બોલવામાં વિલંબ પડે છે. એ સિવાય બાળકની ભાષાનો વિકાસ જોઈએ એવો નથી થયો, બાળકને સમજણ શક્તિ ઓછી છે, એનું જે ઉચ્ચારણ છે એટલે કે પ્રોનાઉન્સિએશન એ ક્લિયર નથી, અચકાઈને બોલે છે, ઝડપી અથવા તો અસ્પષ્ટ બોલે છે. આ સિવાય સરખી ઉંમરના બાળક જોડે વ્યવહાર કરવામાં તકલીફ,
એટલે કે તમે જોયું હશે કે કોવિડના સમયમાં જે બાળકો છે એ ઘરની બહાર નહોતા નીકળતા, એટલે કે એમનો સ્ક્રીન ટાઈમ બહુ વધારે હતો, ફોન, ટેબ્લેટ, ટીવી આ બધું બહુ જ વધારે યુઝ કરતા હતા. સો આના કારણે એમને સોશિયલ ઇન્ટરેક્શનમાં પ્રોબ્લેમ થતી હતી, એટલે કે એમની જ ઉંમરના જે બાળકો છે અથવા મોટા વ્યક્તિઓ છે તો એમની સાથે એમને મેચ થવામાં તકલીફ પડતી હતી. સો આવા જે બાળકો છે એ અમારા વિભાગની મુલાકાતે આવે છે. આવા લક્ષણો એટલે કે એમનું જે બોલવાનું જે છે એ બરાબર ઉંમર પર નથી થયું. તમને ખ્યાલ હશે સાહેબ કે આપણે 1.5 વર્ષનું બાળક હોય, 1.5 થી 2 વર્ષનું, એ નાના નાના શબ્દોમાં વાત કરવા લાગે, ધીમે ધીમે, જેમ કે મમ્મી આપો, મમ્મી જવું છે, સો આવા નાના નાના વાક્યો બોલવા લાગે છે. પરંતુ અમારી પાસે એવા બાળકો આવે છે કે જેમની ઉંમર 3 અથવા 3.5 વર્ષ છે પણ હજુ પણ એમને બોલવાનું સ્ટાર્ટ નથી કર્યું. સો આવા જે ડિફરન્ટ ટાઈપ્સના જે સિમ્ટમ્સ છે એવા દર્દીઓ અમારા વિભાગમાં આવે છે. એમનું અમે ડિટેલમાં તપાસ કરીએ છીએ. સો એના માટે સાહેબ હું તમને સમજાવું તો એમની જે લેંગ્વેજ છે રિસેપ્ટિવ એટલે કે સમજવાની અને એક્સપ્રેસિવ એટલે કે બોલવાની, આ બંને ભાષાની અમે તપાસ કરીએ છીએ. અમે ચેક કરીએ છીએ કે એમને ઉંમર પ્રમાણે છે કે એમના ઉંમર કરતાં પાછળ છે, અને એ પ્રમાણે અમે એમને થેરેપીના ગોલ સેટ કરીએ છીએ કે આ બાળકને થેરેપીની કેટલી જરૂર છે. સો આ તો થયું ભાષાથી રિલેટેડ. આ સિવાય 6 કે 7 વર્ષનું બાળક અમારી પાસે આવશે અને કહેશે કે એના પેરેન્ટ્સ કહેશે કે મેડમ બોલે તો છે બાળક, પણ જે બોલે છે એ અમારા ઘરના વ્યક્તિઓ સિવાય બીજા લોકોને સમજણ નથી પડતી કે શું કહેવા માંગે છે. સો તના બદલે દ બોલે કે દના બદલે ધ. તો આવા જે બાળકો છે કે જેને સ્પીચ સાઉન્ડમાં પ્રોબ્લેમ છે, સો આવા બાળકો પણ સર અમારા વિભાગમાં આવે છે. અમે એ લોકોની ડિટેલમાં તપાસ કરીએ છીએ કે એમને કયા અક્ષરમાં, કયા શબ્દમાં તકલીફ પડે છે, અને પછી અમે એમને એ શબ્દ ક્લિયર કરાવવા માટે થેરેપી આપીએ છીએ. સો આવા અલગ અલગ પ્રકારના દર્દીઓ અમારા વિભાગમાં આવે છે, થેરેપી લઈને જાય છે, અને જ્યારે એમની સ્પીચ અથવા લેંગ્વેજ ક્લિયર થાય પછી અમે એમને નોર્મલ સ્કૂલમાં નોર્મલ જે બીજા બાળકો છે એમની સાથે હળવા મળવા માટે પેરેન્ટ્સને ઉપયોગી થઈએ છીએ. ઓકે, આ જે તમે કીધું કે હમણાં થોડાક સમય પહેલાં જે કોરોનાનો કેર હતો એની અંદર જે નાના બાળકોનું સોશિયલાઇઝેશન, ઇન્ટરેક્શન કે એ એમના લાઈફની અંદર અફેક્ટ થયું, એના લીધે એમને બોલવાની જે ક્ષમતા હતી એ ઘણી ઓછી થઈ ગઈ છે ઉંમરના કારણે. તો એવા બધા બાળકોમાં તમારી થેરાપી બહુ જ સારી એવી જરૂર પડતી હોય છે. યસ સર, મને એક વચ્ચે પોઈન્ટ યાદ આવ્યો કે આ જે છેલ્લા 1.5 થી 2 વર્ષ જ્યારથી હું આ સંસ્થા સાથે સંકળાયેલી છું, મેં અનુભવ્યું છે કે બહુ બધા પેરેન્ટ્સ એવી કમ્પ્લેન લઈને આવે છે કે અમારું બાળક દિવસમાં 6 થી 7 કલાક ફોન કે ટેબ્લેટનું યુઝ કરે છે, અને આ પછી એને જે જરૂરિયાત છે, જે એનું બેઝિક નીડ છે, એ પણ એ બોલીને નથી જણાવતા. એમના બિહેવિયરમાં ચેન્જીસ છે, એમની જે સ્પીચ અને લેંગ્વેજ છે બરાબર ડેવલપ નથી થઈ. સો આજે આપણને આટલું સરસ માધ્યમ મળ્યું છે, એના દ્વારા હું બધાને સંદેશો પહોંચાડવા માંગુ છું કે 2 વર્ષની ઉંમર સુધી બાળકને બિલકુલ ફોન ના આપવો જોઈએ. ફોન, ટેબ્લેટ અથવા તો જે ટીવી છે જેને આપણે સ્ક્રીન ટાઈમ કહીએ છીએ એ 2 વર્ષની ઉંમર સુધી 0 હોવો જોઈએ, અને 2 વર્ષ પછી બી તમે 20 કે 30 મિનિટ સુધીનો ફોન આપી શકો છો. તે બી આપણે જે રાઇમ્સ અથવા જે મ્યુઝિક બાળકની એજ પ્રમાણે આપવાની જરૂર છે. મેં પર્સનલી અનુભવ્યું છે કે આ જે કોવિડમાં જે લોકોએ વધારે સ્ક્રીનનો ઉપયોગ કર્યો એવા બાળકોમાં સ્પીચ અને લેંગ્વેજની તકલીફો બહુ જ વધારે જોવા મળી છે. આ સિવાય એમનું જે બિહેવિયર છે હાઇપર એક્ટિવ હોય છે, એક જગ્યા પર બેસતા નથી, એમને કોન્સન્ટ્રેશનમાં બહુ જ તકલીફ થાય છે. સો હું બધા જ પેરેન્ટ્સ જે લોકો અત્યારે જોઈ રહ્યા છે એમને વિનંતી કરું છું કે તમારું બાળક જો આ એજ ગ્રુપમાં હોય તો એમને બિલકુલ ફોનનો ઉપયોગ ના કરવો જોઈએ. એના બદલે તમે બુક્સ અથવા તો જે બીજી ઇન્ટરેસ્ટિંગ ગેમ્સ છે બાળકની એજ પ્રમાણે એ આપવી જરૂરી છે. આ સિવાય સર મને એક પોઈન્ટ યાદ આવે છે કે ટ્વિન્સ બાળકો જે છે એવા બાળકો પણ અમારા વિભાગમાં આવે છે કે જેમને બંને બાળકને બોલવાની તકલીફો થઈ છે. સો આવા કેસમાં બાળકને વહેલી તકે એમનું સ્પીચ અને લેંગ્વેજ ચોક્કસપણે જોવું જોઈએ આપણે કે એજ એપ્રોપ્રિએટ છે કે નહીં, અને ઇફ બંને બાળકને જરૂર લાગે તો બંનેને આપણે થેરેપી માટે એનરોલ કરવા જોઈએ. તો મેડમ, આ તમે વાત કરી નાના બાળકોમાં, તો તમે થોડીક એવી માહિતી આપી શકો કે અત્યારે જે પુખ્ત વયના લોકો છે એમને પણ બોલવાની જે તકલીફ થતી હોય છે. મેં જોયું છે કે ઘણા જે કોલેજ એજના જે છોકરાઓ હોય એની અંદર
ઝડપી બોલતા હોય તો બોલતા બોલતા અચકાતા હોય છે, તો એમાં તમારો શું ભાગ હોઈ શકે? યસ સર. સો ડેફિનેટલી અમારી પાસે ખાલી બાળકો જ નહીં પણ પુખ્ત વયના લોકો પણ આવે છે આ વિભાગમાં. સો આજકાલ બહુ બધા એવા દર્દીઓ આવે છે કે જેમને સ્ટેજ ફિયર હોય છે, અથવા તો બચપનથી જ એ લોકોને બોલવામાં તકલીફ, એટલે કે વધારે સ્પીડમાં બોલતા હોય છે, અથવા આપણે જેને સાદી ભાષામાં કહીએ તો હકલાવવાની તકલીફ હોય છે. આવા દર્દીઓ પણ આવે છે. હવે જ્યારે બાળક હોય ત્યાં સુધી એમને ખ્યાલ નથી હોતો કે આ તકલીફ આટલી વધારે છે, પણ જેવા એ કોલેજમાં જાય છે અથવા તો ન્યૂ એન્વાયરમેન્ટ મળે છે, જેવું હવે એ લોકો પ્રિપેરેશન કરે છે ને આઉટ ઓફ કન્ટ્રી માટે પ્લાનિંગ કરી રહ્યા હોય છે. સો આના માટે જે એમને એક્ઝામ આવે, જ્યારે એમને બોલવાનું થાય ત્યારે એમને તકલીફ વધારે પ્રમાણમાં જોવા મળે છે, અને આવા દર્દીઓ અમારી પાસે આવે છે. આને અમારી ભાષામાં અમે સ્ટટરિંગ કહીએ છીએ, કે જેમાં એમને રિપીટેશન જોવા મળે છે, હેઝિટેશન જોવા મળે છે. ઓકે, સો આના માટે પણ અમે એમની ડિટેલમાં તપાસ કરીએ છીએ. અમે એ લોકોનું ડિટેલમાં હિસ્ટ્રી લઈને એમને કઈ કઈ સિચ્યુએશનમાં કેટલી પ્રોબ્લેમ થાય છે એમનું અમે સ્પીચ સેમ્પલ લઈએ છીએ. એટલે કે એમને જે એ લોકો બોલે તો એમની સ્પીડ કેવી છે, કેવી રીતે એ લોકો બોલે છે, સો ધ વે દે આર સ્પીકિંગ, એમને રિપીટેશન કેટલું છે, હવે ખાલી જ્યારે બોલે ત્યારે કેટલી તકલીફ છે, જ્યારે વાંચન કરે રીડિંગમાં કેટલી પ્રોબ્લેમ છે, આ ડિટેલમાં અમે તપાસ કરીએ છીએ. એમની તકલીફ જે છે એ ઓછી છે, વધારે છે કે બહુ વધારે છે, આ પ્રમાણે અમે ડિવાઈડ કરીએ છીએ અને એના અકોર્ડિંગ અમે અમારી થેરેપી પ્રોવાઈડ કરીએ છીએ. સો ઇફ આપની ધ્યાનમાં કોઈ આવા લોકો હોય કે જેમને બોલવામાં હકલાવાનો તકલીફ હોય, અથવા તો જો બહુ વધારે સ્પીડમાં બોલતા હોય કે સામેવાળાને સમજાય નહીં કે શું કહેવા માંગે છે, તો આવા લોકો પણ અમારા વિભાગની મુલાકાત લઈ શકે છે. બીજું એક મેડમ, કે મારા એક્સપિરિયન્સ પ્રમાણે મેં થોડુંક જોયું છે કે વૃદ્ધ લોકોમાં પણ જે મગજની તકલીફ હોય એવા લોકોમાં પણ યાદશક્તિ રિલેટેડ કંઈક તકલીફ હોય, તો એમાં પણ આપણો કદાચ ભાગ હોઈ શકે, તો એના લક્ષણો શું હોય મેડમ? યસ. સો તમે પણ અનુભવ્યું હશે કે જ્યારે 60 કે 60 અબવ 65 તમારા ઘરે જો ગ્રાન્ડફાધર હોય અથવા ગ્રાન્ડ મધર હોય, સો આ લોકોને બી સમજણ શક્તિ, મતલબ જે યાદ રહેવું જોઈએ એ એમાં તકલીફ થવા લાગે છે. આને અમે અમારી ભાષામાં ડિમેન્શિયા કહીએ છીએ. સો વયોવૃદ્ધ લોકોમાં આ તકલીફ જોવા મળે છે, કોગ્નિશન રિલેટેડ એમને પ્રોબ્લેમ થાય છે. સો આમાં પણ અમારો રોલ છે. સો મેમરી ક્લિનિક કરીને અમારા ડિપાર્ટમેન્ટમાં એક વિભાગ છે જ્યાં અમે આવા દર્દીઓની તપાસ કરીએ છીએ, એમને સારવાર આપીએ છીએ અને એમનું રેગ્યુલર કોમ્યુનિકેશન અને કોગ્નિશન એટલે કે યાદશક્તિ વધારવામાં અમે એમને મદદરૂપ થઈએ છીએ. આ સિવાય તમે જો જોયું હોય તો ડીજનરેટિવ ડિસીઝ એટલે કે અમુક એવા પ્રકારના રોગો કે જેમાં ટાઈમ જાય એવી રીતે તકલીફમાં વધારો થતો જોવા મળે છે, કે જે નર્વસ સિસ્ટમ અથવા આપણું જે ચેતાતંત્ર છે તેનાથી રિલેટેડ છે. સો શરૂઆત એકદમ બહુ ઓછા લક્ષણોથી થાય છે, પરંતુ જેમ જેમ ટાઈમ જાય એમ એમ લક્ષણો વધતા જાય છે. આવા કેસમાં પણ જે તે દર્દીને બોલવાની, સમજવાની, ગળવાની આવી બધી તકલીફો જોવા મળે છે. સો આમાં પણ અમે બહુ જ મહત્ત્વપૂર્ણનો ભાગ ભજવીએ છીએ. તમે લોકોએ જો સાંભળ્યું હોય તો પાર્કિન્સન ડિસીઝ, કે જે એક ડીજનરેટિવ ડિસીઝ છે, તેમાં પર્સનને જે તે વ્યક્તિને ધીમે ધીમે બોલવાની, પછી ગળવાની અને પછી સમજણ શક્તિમાં તકલીફ થવા જોવા મળ્યું છે. સો આમાં પણ અમે એ લોકોને થેરેપી આપીએ છીએ અને એમનું જે કોમ્યુનિકેશન છે કેવી રીતે ઇઝી વેમાં કરાવી શકીએ એમાં અમે મદદરૂપ થઈએ છીએ. ઓકે, તો મેડમ તમે ઘણા બધા કારણો કે જે બાળકોમાં હોય, પુખ્ત વયમાં હોય, વૃદ્ધમાં હોય, બધા જણાવ્યા, પણ એના પાછળના એ લક્ષણોના કારણો શું હોઈ શકે કે આટલા બધા આપણને લક્ષણો આ અત્યારની જનરેશનમાં જોવા મળતા હોય છે? યસ. સો આ તો આપણે સિમ્ટમ્સ વિશે જોયું કે આ લક્ષણો છે, પણ આના કોઝિસ શું હોઈ શકે, એટલે કે આ લક્ષણો દેખાય છે એ થવા માટેના કારણો શું હોઈ શકે. સો હું બાળકોથી શરૂઆત કરીશ. જો આપણે બાળકોમાં જોઈએ તો જન્મ સમય, સો એમાં જ્યારે બી બાળકનો જન્મ થાય એની પહેલાં, જન્મના સમયે અને જન્મ પછી અમુક કારણો છે કે આવા જો કારણો બાળકમાં દેખાય તો આવા કારણોના લીધે બાળકને તકલીફ જોવા મળે છે. સો ફર્સ્ટ હું તમને જણાવું તો આનુવંશિક, એટલે કે આપણે જીનેટિક, હેરિટેજ કે મધર ફાધર અથવા ફેમિલીમાં જો કોઈને તકલીફ થઈ છે તો એના લીધે બાળકને તકલીફ જોવા મળે છે. આ સિવાય મેં તમને જેમ કીધું એમ
પ્રીનેટલ, નેટલ અને પોસ્ટનેટલમાં આ જે રીઝન છે, આ જે કારણો છે, એના લીધે આવા લક્ષણો જોવા મળે છે. સો ગર્ભાવસ્થામાં જો કુપોષણનો ભોગ બન્યું હોય બાળક, મધરને કોઈ માનસિક તણાવ હોય કે પછી એના જે મધર છે એને ડાયાબિટીસ, ચેપી બીમારીઓ અથવા તો ક્યારેય કોઈ નશાકારક દ્રવ્યો અથવા પદાર્થોનું સેવન કરેલ હોય અથવા કોઈ ઈજા થઈ હોય, તો આવા જે કારણો છે આના લીધે બાળકમાં આવા લક્ષણો જોઈ શકાય છે. મને એ જણાવતા આનંદ થાય છે સર કે અમે આ બધું જે છે આ વધારે ડિટેલમાં જોવા માટે, રિસર્ચ માટે થઈને અમે હમણાંથી એક નવું ઇનિશિએટ કર્યું છે કે જેને અમે હાઈ રિસ્ક રજિસ્ટર કહીએ છીએ. એટલે કે અમારી જોડે એક અમે બીજા અધર ડિપાર્ટમેન્ટમાં જઈને આવા જે નાના બાળકો છે એના મધરની ડિટેલમાં હિસ્ટ્રી લઈએ છીએ અને અમે એક ચોક્કસ કારણ શોધવા માટેનો પ્રયત્ન કરીએ છીએ કે હા, આ જે કારણ છે, જેમ કે બાળકનો જન્મ પૂરતા મહિને નથી થયો અથવા તો બાળકનું વજન જન્મ સમયે બહુ ઓછું હતું. સો અમુક જે આવા પ્રકારના ચોક્કસ કારણો છે કે જેના લીધે બાળકમાં આવી તકલીફ જોવા મળે છે. સો અમે અમારા ડિપાર્ટમેન્ટમાંથી અધર ડિપાર્ટમેન્ટમાં જઈને ડિટેલમાં મધરની, ફાધરની, પેરેન્ટ્સની હિસ્ટ્રી લઈએ છીએ અને બાળકને કયું કારણ હોય કે જેનાથી આ તકલીફ થઈ હોય અથવા તો થવાની શક્યતાઓ છે એના માટે થઈને પૂરતા પ્રયાસો કરી રહ્યા છીએ. આ સિવાય અમુક બીજા કારણો છે, જેમ કે જન્મ સમયે મેં કીધું એમ નવજાત શિશુને કંઈ ઈજા થઈ હોય, અધૂરા મહિને જન્મ થયો હોય અથવા તો ડીલે બર્થ ક્રાય એટલે કે જન્મ પછી રડવામાં વિલંબ થયેલ હોય, જન્મ પછી ઓક્સિજનની કમી હોય, જન્મ વખતે ઓછું વજન હોય તો ઘણા બધા બાળકોને તમે જોયું હોય તો NICUમાં એડમિટ કરે છે, એમને જોન્ડિસ થયો હોય અથવા ન્યુમોનિયા થયો હોય. તો આવા જે બાળકો છે એમને આગળ જતાં ફ્યુચરમાં સાંભળવાની અથવા તો બોલવાની અને સમજવાની તકલીફ જોવા મળે એની શક્યતાઓ વધારે રહેલી છે. તો મેડમ, તમે કીધું કે હાઈ રિસ્ક રજિસ્ટર એવું તમે એક પ્રોગ્રામ ચાલુ કર્યો છે, તો એક બહુ સારી વસ્તુ કહેવાય કે જેટલું બને એટલું જલ્દી તમે બાળકને તપાસો છો અને એ થવાનું કારણ શું છે અને એનું નિદાન થઈ શકે. તો એક બહુ સારો પ્રોગ્રામ લાગ્યો એ તમારો કે તમે બીજા ડિપાર્ટમેન્ટમાં જાઓ છો અને ત્યાં જઈને તેમના માતા પિતાને અને બાળકને તમે ચેક કરો છો. યસ. સો બેઝિકલી આ જે ફિલ્ડ છે એ બહુ ડિફરન્ટ અને ન્યૂ છે કે સાંભળવાનું અને બોલવાનું. સો બહુ બધા પેરેન્ટ્સ અવેર નથી આ ફિલ્ડથી. સો અમે સામેથી અવેરનેસ માટે થઈને બીજા અધર ડિપાર્ટમેન્ટમાં જઈએ છીએ, એ લોકોને સમજાવીએ છીએ અને બાળકને આવું થાય તો એને આવી તકલીફો થાય એના માટે થઈને અમે પ્રયાસો કરીએ છીએ કે જો આવી તકલીફ દેખાય તો એને તરત જ અમારા વિભાગમાં લઈને આવવું જરૂરી છે. આ તો એના કારણો થયા. આ સિવાય અમે જે ન્યૂબોર્ન સ્ક્રીનિંગ કરીને એક પ્રોગ્રામ છે કે જેમાં બાળક જન્મીને પછી 1 દિવસનું હોય ત્યારે અમે એના કાનની તપાસ કરીએ છીએ કે જેને OAE ટેસ્ટ કહેવામાં આવે છે. સો યસ, ડેફિનેટલી ઇફ બાળકને સાંભળવાની તકલીફ હશે તો ફ્યુચરમાં જઈને એને બોલવાની બી તકલીફ જોવા મળશે. સો આવા જે બાળકો છે એમની અમે તપાસ કરીએ છીએ. એમને જો કંઈ તકલીફ જણાય તો ફરીથી અમે ડિટેલમાં બધી પ્રોસિજર, બધા જ ટેસ્ટ કરીએ છીએ અને આગળ જેટલું બી ટ્રીટમેન્ટ એમના માટે શક્ય છે એના માટે પૂરતા પ્રયાસ કરીએ છીએ. તો મિત્રો, તમે સાંભળ્યું કે ન્યૂબોર્ન હિયરિંગ સ્ક્રીનિંગ કે જે GMERS મેડિકલ કોલેજ સોલાની અંદર ચાલી રહ્યો છે અને બહુ જ સારી વસ્તુ છે કે એ સ્ક્રીનિંગની અંદર તમારા બાળક જન્મ્યા પછી કે એ સાંભળી શકે છે કે નહીં એ તરત જ તમને ખબર પડશે. તો એના માટે તમારે રાહ જોવાની જરૂર નથી અને તરત જ તમે એ GMERS મેડિકલ કોલેજ સોલામાં તમે એ વિભાગની મુલાકાત લઈ શકો છો. તો આ મેડમ, આ બધા કારણો હતા બાળકોની અંદર. તો હવે પુખ્ત વયની અંદર જે લોકો રહેલા છે તો એમાં શું કારણો હોઈ શકે? યસ. સો બાળકોના આ બધા જે કારણો હતા એ આપણે જોયું. હવે આપણે આગળ વાત કરીએ તો પુખ્ત વ્યક્તિઓ જે છે, તમે સાંભળ્યું હશે કે એક્સિડન્ટના લીધે અથવા તો પેરાલિસિસના લીધે જે તે વ્યક્તિને બોલવાની તકલીફ થવા લાગી છે. એમનો જે ફેસ છે એક સાઈડ ડેવિએટ થઈ જાય છે, એમના જે મસલ્સ છે વીક થાય છે. સો એના લીધે એમને બોલવાની, ગળવાની તકલીફો જોવા મળે છે. સો અમે જો હું કારણો તમને જણાવું તો આપણે જે સ્ટ્રોક,
જે આજકાલ બહુ જ કોમન છે અને બહુ નાની ઉંમરના વ્યક્તિઓમાં બી જોવા મળે છે. સો સ્ટ્રોક કોઈને આવ્યો હોય તો એના પછી એમને ભાષાને સમજવાની અને બોલવાની તકલીફ થાય છે. પેરાલિસિસના કારણે જે તે વ્યક્તિને બોલવાની તકલીફ થાય છે. અમુક કોઈ ડિજનરેટિવ ડિસીઝ જે મેં પહેલાં કીધું એ પ્રમાણે જો કોઈ વ્યક્તિને ડિજનરેટિવ ડિસીઝ હોય તો એના લીધે બોલવાની ગળવાની તકલીફ જોવા મળે છે. કેન્સર અગેન જે આજકાલ બહુ કોમનલી જોવા મળે છે. સો મોઢાનું કેન્સર થયું હોય, જીભ કપાવી પડી હોય, એટલે કે આ કરાવ્યા પછી પણ જે તે વ્યક્તિને ખાવાની ગળવાની તકલીફ થાય છે, બોલવાની તકલીફ થાય છે. આ સિવાય રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં અથવા તો માથા પર કોઈ પણ ઈજા થઈ હોય અથવા તો હેમરેજ, આ જે બધા કારણો છે કે જેના લીધે બ્રેનને કંઈ પણ ડેમેજ થાય અથવા તો આપણી જે નર્વસ સિસ્ટમ છે એના પર કશું પણ ડેમેજ થાય તો આવા જે વ્યક્તિઓ છે એમને શક્યતાઓ છે કે એમને બોલવાની, સમજવાની, ગળવાની અને યાદ રાખવાની તકલીફો થઈ શકે છે. સો આવા વ્યક્તિઓ અમારા વિભાગની મુલાકાત લઈ શકે છે. આ વ્યક્તિમાં અમે ચોક્કસ પ્રમાણે તપાસ કરીએ અને એમની જરૂરિયાત પ્રમાણે એમને નિદાન આપીએ છીએ. તો આ બહુ જ સારી વસ્તુ કહેવાય મેડમ કે ખાલી બોલવાની તકલીફ હોય એ તમે આ વિભાગમાં નહીં, પરંતુ યાદશક્તિના કારણે પણ જે તકલીફ થાય છે તમને, તો એના માટે પણ તમે આ વિભાગમાં જઈ શકો છો. ખાવામાં તકલીફ હોય કે ખોરાક ગળવામાં તકલીફ છે, યાદશક્તિને તકલીફ છે, નાના બાળકોને સ્ક્રીનિંગ કરવામાં કોઈ જરૂર છે, તો તરત જ આ વિભાગમાં તમે મુલાકાત લઈ શકો છો. તો ખાલી એક સ્પીચ નહીં પણ એના પાછળ ઘણા બધા એવા કારણો છે કે જેના લીધે બોલવામાં તકલીફ થઈ છે. તો તમે આ બધું આ માધ્યમથી તમે નવું જાણવા મળી શકે છે. પણ મેડમ એક બીજી વાત કરું કે અત્યારે વૃદ્ધ લોકોમાં પણ ઘણા કારણો જોવા મળે છે કે મગજમાં ખેંચ આવી કે સ્ટ્રોક આવ્યો તો એના કારણે ટોટલ બેડ રેસ્ટ થઈ જાય છે. તો એવા કેસની અંદર તમે કેવી રીતના થેરાપી આપો છો? ડેફિનેટલી. સો આજકાલ જે આઈસીયુ છે એમાં પણ અમારો રોલ છે, એટલે કે જે સ્પીચ લેંગ્વેજ પેથોલોજિસ્ટ છે એ લોકો એમનું સ્ક્રીનિંગ કરે છે. સ્ક્રીનિંગ મતલબ અમે બેઝલાઇન એટલે કે એમને શું તકલીફ છે, બેઝિક હિસ્ટ્રી લઈએ છીએ, એમને બ્રેનના કયા એરિયામાં ડેમેજ થયો છે એના પરથી ઇફ પેશન્ટ થોડું બી અવેર હશે તો અમે એમને ડિફરન્ટ ટાસ્ક આપીએ છીએ કે જે બોલવા અને સમજવાથી રિલેટેડ છે. સો અમે એના પરથી સ્કોર પરથી અમે ડિસાઇડ કરીએ છીએ કે જે તે વ્યક્તિ બોલવાની અથવા સમજવાની કેટલી તકલીફ છે અને જ્યારે એ બેડ રિડન એટલે કે જ્યારે એ બેડ પર હોય અથવા તો એટલું સિવિયર કન્ડિશન હોય ત્યારથી જ અમે એમની થેરેપી સ્ટાર્ટ કરીએ છીએ. કેમ? કારણ કે જ્યારે પણ કોઈ પર્સનને સ્ટ્રોક અથવા પેરાલિસિસ આવી કોઈ પણ તકલીફ થાય તો શરૂઆતના જે 6 થી 8 મહિના એટલા ઇમ્પોર્ટન્ટ છે એમના માટે, કારણ કે આમાં જે રિકવરી આવવી જોઈએ આપણને બહુ જ સારા પ્રમાણમાં જોવા મળે છે. સો શરૂઆતનો 0 to 6 મંથ એટલે કે જ્યારથી તકલીફ દેખાય ત્યારથી 6 મહિનાના સમયગાળામાં જો એ લોકોને બોલવાની, સમજવાની અથવા ગળવાની આ જે પણ કંઈ તકલીફ છે એનું ચોક્કસ પ્રકારે નિદાન કરવામાં આવે તો આપણને એ પર્સનમાં જોઈએ એવું ઇમ્પ્રુવમેન્ટ મળવાની શક્યતાઓ છે. જેમ જેમ ટાઈમ જતો જાય છે એમ આવા જે વ્યક્તિઓ છે એમને ઇમ્પ્રુવમેન્ટ લાવવું ડિફિકલ્ટ છે. જે સમયગાળો છે એ વધી જાય છે. જો તમને કહું તો મારી પાસે હમણાં જ થોડા સમય પહેલાં, એકાદ મહિના પહેલાં એક પેશન્ટ આવ્યું હતું કે જેમને તકલીફ થઈ હતી બોલવાની. એમને અમારી ભાષામાં અમે અફીઝિયા કહીએ છીએ કે સ્ટ્રોક પછી એમને સમજવાની, બોલવાની તકલીફ જોવા મળી હતી. હવે જે પેશન્ટ હતું એમને એટલે કે દર્દીને સમજવાનું બધું બરાબર હતું, પણ જેવા એ બોલવા જાય બહુ જ પ્રયત્ન કરે પણ એમના મોઢામાંથી એક પણ શબ્દ બહાર નહોતો નીકળતો. સો એ સમજી બધું જ શકતા હતા પરંતુ બોલી નહોતા શકતા. સો જ્યારે અમે ડિટેલમાં હિસ્ટ્રી લીધી ત્યારે અમને તપાસમાં ખબર પડી કે એમને આ જે તકલીફ છે એનો સમયગાળો 1.5 વર્ષથી વધારે છે, પરંતુ એમને ખબર નહોતી કે જ્યારે આવી તકલીફ થાય તો આના માટે અલગ સ્પેશિયાલિસ્ટ છે અથવા તો પ્રોફેશનલ છે કે જેમને સ્પીચ લેંગ્વેજ પેથોલોજિસ્ટ કહેવામાં આવે છે. આ લોકો જે તે વ્યક્તિને બોલવામાં મદદ કરી શકે છે. એ લોકો અમારી પાસે આવ્યા અને અત્યારે રેગ્યુલર થેરાપી લે છે. અત્યારે એ જે પેશન્ટ છે એ વર્ડ લેવલ એટલે કે શબ્દોમાં વાત કરી શકે છે. અમારો ગોલ તો બહુ આગળ સુધી જવાનો છે કે એ આખા મોટા સેન્ટેન્સમાં વાત કરી શકે, પરંતુ આમનો જે સમયગાળો છે એ ઘણો વધારે થયો છે. સો અમને ઇમ્પ્રુવમેન્ટ લાવવામાં થોડો સમય લાગી રહ્યો છે. તો મેડમ તમે કીધું કે આવા જે દર્દીઓ છે કે એમને તમે 0 થી 6 મહિનાની અંદર જ જો આ તમે ટ્રીટમેન્ટ ચાલુ કરી દો
તેમાં ઘણું સારું એવું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. યસ. તો મિત્રો હું તમને જણાવું છું કે તમારી આજુબાજુ કોઈ પણ એવા દર્દી દેખાય કે જેમને બોલવામાં તકલીફ છે, સમજવામાં તકલીફ છે, યાદશક્તિમાં તકલીફ છે, તો ચોક્કસપણે તમે GMERS મેડિકલ કોલેજ સોલા, જે આપણા હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટની બાજુમાં આવેલી છે, ત્યાં તમે મુલાકાત લઈ શકો છો. અને આવા કેસની અંદર કે જે 6 મહિનાની અંદર તમે કોઈ પણ દર્દીને ટ્રીટમેન્ટ ચાલુ કરો છો તો એની અંદર રિકવરી વધી જતી હોય, તે એવા દર્દીઓને આપણે ચોક્કસ રીતે મદદરૂપ થઈએ. હવે મેડમ કે આપણે લક્ષણો જોયા, લક્ષણો એ દેખાવાના કારણો પણ ઘણા બધા જોયા. યસ. તો શું તમે એ થોડુંક જણાવી શકો કે એનું નિદાન શું હોઈ શકે? યસ, ચોક્કસ પ્રકારે. સો ડિફરન્ટ ટાઈપ્સના ડિસઓર્ડર, જે આપણા ડિફરન્ટ લક્ષણો છે, સિમ્ટમ્સ છે, કોઝિસ છે, એના લીધે અલગ અલગ પ્રકારના ડિસઓર્ડર થવાની શક્યતાઓ છે. જો હું તમને જણાવું તો લેંગ્વેજ બેઝડ લર્નિંગ ડિસેબિલિટી, કે જે બાળકોમાં સ્કૂલમાં જે બાળકો જાય છે એવા બાળકોમાં તકલીફ જોવા મળે છે કે જેમાં એમને વાંચન અને લખવાનું, રિટન, સો રીડિંગ અને રાઇટિંગમાં પ્રોબ્લેમ થાય, એમને બોલવામાં તકલીફ થતી હોય, સમજવામાં તકલીફ થતી હોય, તો આવા બાળકો જે હોય એને અમે લર્નિંગ ડિસેબિલિટી ચાઇલ્ડ, કે જેને લર્નિંગ ડિસેબિલિટી છે એ પ્રમાણે કહીએ છીએ. આ સિવાય સ્પીચ સાઉન્ડ ડિસઓર્ડર, મેં તમને કીધું એ પ્રમાણે, કે જેમને સાઉન્ડ છે ક્લિયર નથી, સ્ટટરિંગ, ક્લટરિંગ, એટલે કે એમની સ્પીડ એટલી વધારે છે કે તમે સમજો એ પહેલાં એ લોકો આગળ જતા જાય છે. સો એ કંઈ પણ એક સેન્ટેન્સ તમે બોલો છો, સામે એ લોકો 3 થી 4 સેન્ટેન્સ બોલે છે. સો આવા વ્યક્તિઓ કે જેમનો રેટ ઓફ સ્પીડ બહુ વધારે ફાસ્ટ છે, આવા વ્યક્તિઓ. આ સિવાય અફેઝિયા, મેં તમને હમણાં જે એક એક્ઝામ્પલ આપ્યું કે સ્ટ્રોક પછી ભાષાને લગતી સમજવાની અથવા બોલવાની જે બીમારી થાય એને અમે અફેઝિયા કહીએ છીએ. ડિઝાર્થિયા, પેરાલિસિસ પછી જે તકલીફ જોવા મળે છે, તમે જો ઓબ્ઝર્વ કર્યું હોય તો એમને ફેસથી રિલેટેડ પ્રોબ્લેમ થાય છે, એટલે કે એમની ટંગ મૂવમેન્ટ જોઈએ એવી બરાબર નથી થતી, એમને બોલવામાં બહુ સ્ટ્રગલ કરવી પડતી હોય છે. તો આમાં ખાલી એક્સરસાઇઝથી અથવા તો ખાલી થેરેપી નહીં, પણ પેશન્ટની નીડ અકોર્ડિંગ એનું કોમ્બિનેશન કરીને અમે થેરેપી આપીએ છીએ. એટલે કે અમે ઓરોમોટર એક્સરસાઇઝ આપીએ છીએ, એમને બોલાવવા માટે શબ્દોની ક્લિયરિટી પર વર્ક કરીએ છીએ. સો આ અફેઝિયા, ડિઝાર્થિયા, ડિસ્ફેજિયા, એટલે કે ગળવાની તકલીફ, કે જે લોકો, મેં તમને કીધું એ પ્રમાણે કેન્સર પછી જેમને ખોરાક ગળવામાં તકલીફ થાય છે, આવા દર્દીઓ. વોઇસ ડિસઓર્ડર, કે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો આજકાલ તમે જોયું હશે ટીચર, પોલિટિશિયન, સિંગર, થિયેટર આર્ટિસ્ટ, કે જે લોકો પોતાના જે વોઇસ છે એના પર નિર્ભર રહે છે, એના પર ડિપેન્ડન્ટ છે. સો આવા વ્યક્તિઓમાં બોલવાની વધારે તકલીફ જોવા મળે છે, એમનો જે સ્વર છે, અવાજ છે, એમાં એમને તકલીફ થાય છે. સો આવા દર્દીઓ પણ અમારા વિભાગમાં આવે છે. અમે એમના અવાજ પર વર્ક કરીએ છીએ, કે જેને અમે ક્વોલિટી ઓફ વોઇસ કહીએ છીએ. સો એ અવાજ કેવો હોવો જોઈએ, પહેલાં કેવો હતો, અમે બધાની ડિટેલમાં તપાસ કરીએ છીએ અને જરૂરિયાત પ્રમાણે એમને પણ વોઇસ એક્સરસાઇઝ પ્રોવાઈડ કરીએ છીએ. આ સિવાય ડિમેન્શિયા, એટલે કે જેમને યાદ રાખવામાં તકલીફ પડે છે, જેમની જે યાદશક્તિ છે નબળી થઈ ગઈ છે, મોટા ભાગે વયોવૃદ્ધ જે લોકો છે, જીરિયાટ્રિક પોપ્યુલેશન, ઓકે, કે જે લોકો 65 અબવ, 60 અબવ, સો આવા વ્યક્તિઓમાં આ તકલીફ બહુ વધારે કોમનલી જોવા મળે છે. સો એમને બી અમે ડિફરન્ટ ટાઈપ્સની એપ્રોચીસ, ડિફરન્ટ એક્સરસાઇઝ પ્રોવાઈડ કરીએ છીએ અને એ લોકોનું આ જે કોગ્નિશન છે એમાં કેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ એના પર પ્રયત્નો કરીએ છીએ. તો મિત્રો, આજના ઘોંઘાટભર્યા વાતાવરણમાં આપણે જોઈએ તો ખાલી એવું નથી કે નોર્મલ માણસોને જ આવી તકલીફ થતી હોય, પણ જે સ્પેશિયાલિસ્ટ છે, ટીચરો છે, કે એમને પણ એક ક્લાસરૂમની અંદર બધા જ બાળકોના વચ્ચે બોલવાનું છે, તો એમને ઉતાવળીથી બોલવું પડે. બજારમાં જતા લારીવાળા, શાકભાજીના ફેરિયાઓ, એમને પણ તકલીફ થતી હોય. નેતાઓ, કે જેમને ભાષણ આપતી વખતે પણ જોરથી બોલવું પડતું હોય, તો એવા લોકોમાં પણ આવી રીતે અવાજની તકલીફ થતી હોય. તો મેડમ, તમે આવું જણાવી શકો
કે આવું બધું જે થાય છે તો એના માટે શું પ્રિકોશન્સ રાખી શકીએ અવાજની તકલીફ ના થાય એના માટે? ડેફિનેટલી. હવે તમે જે કીધું એ પ્રમાણે મને એક પોઈન્ટ યાદ આવે છે કે 16th એપ્રિલના રોજ આપણે વર્લ્ડ વોઇસ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. સો અમારો મેઇન ગોલ એ છે હવે કે 16th એપ્રિલના અમે લોકો અલગ અલગ વિભાગ એટલે કે થિયેટર આર્ટિસ્ટ અથવા તો સ્કૂલ ટીચર આવા જે વ્યક્તિઓ છે અથવા તો આવા જે પ્રોફેશનલ છે જેને અમે વોઇસ યુઝર પ્રોફેશનલ કહીએ છીએ એમના સુધી પહોંચીશું. સૌ પ્રથમ અમારો જે ગોલ છે એ અવેરનેસ છે. બિકોઝ બહુ બધા વ્યક્તિઓ એવા છે કે જેમને આઈડિયા નથી કે જો અમને અવાજની તકલીફ થાય તો અમારે કોની પાસે જવું જોઈએ. સો જેટલા બી લોકો આ જોઈ રહ્યા છે એમને જણાવતા મને આનંદ થાય છે કે તમને જો અવાજની તકલીફ થાય તો તેના માટે થઈને વોઇસ સ્પેશિયાલિસ્ટ હોય છે જેમની પાસે તમે અવાજની તપાસ કરાવી શકો છો અને જેમની મદદથી તમે તમારા અવાજની ક્વોલિટી છે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો છો. તમે કીધું એ પ્રમાણે સાહેબ સૌપ્રથમ જો કોઈ આવા દર્દીઓ અમારા વિભાગમાં આવે કે જેમને અવાજની તકલીફ છે તો હું એમને એટલું કહીશ કે પ્રિકોશન્સમાં એમને સૌપ્રથમ અવાજનો ઉપયોગ કેટલા પ્રમાણમાં કેવી રીતે અને કેવા એન્વાયરમેન્ટમાં કરવો જોઈએ એ એમને ખ્યાલ હોવો જરૂરી છે. એટલે કે ઇફ આપણી આજુબાજુ અત્યારે અવાજ થતા હશે, ઇફ કોઈ ડીજે વગાડતું હશે તો આપણે આપણો અવાજ વધારવો પડશે, આપણને પણ આઈડિયા નથી. સો આના લીધે આપણી જે સ્વર પેટી છે, જે વોકલ ફોર્ડ છે એના પર ડેમેજ થવાની શક્યતાઓ વધારે છે. આ સિવાય તમે જો જોયું હોય તો આજકાલની જે લાઈફસ્ટાઈલ છે એના લીધે વધારે ઓઇલી, સ્પાઇસી અથવા તો કોલ્ડ ડ્રિંક્સ વધારે લેવા, સો આ બધું જે છે કે તમારી જે આદતો છે, શેડ્યુલ છે, આના લીધે પણ અવાજમાં તકલીફ જોવા મળે છે. કોઈને પણ એસિડિટીની તકલીફ હોય, સો આ બધું પણ તમારા અવાજ પર અસર કરે છે. હું થિયેટર આર્ટિસ્ટ વિશે કહું તો એ લોકોને પણ એમનો જે સીન ચાલતો હોય એ પ્રમાણે અવાજમાં ચેન્જીસ કરવા જરૂરી છે. ક્યારેક એ લોકો ખુશ થઈને, ક્યારેક ઇમોશનલ થઈને વાત કરતા હોય છે. સો આ બધું જે તમારું છે ફિલિંગ, એક્સપ્રેશન, આ બધાની અવાજ પર અસર થાય છે. સો અવાજ કેવો હોવો જોઈએ, એની જાળવણી માટે કયા પગલાં લેવા જરૂરી છે એ તમને આઈડિયા હોવો જોઈએ કે જે તમે એક જે સ્પીચ લેંગ્વેજ પેથોલોજિસ્ટ અથવા વોઇસ સ્પેશિયાલિસ્ટ છે એમની પાસે જઈને તપાસ કરાવી શકો છો અને એમનું ગાઈડલાઇન્સ લઈ શકો છો. ખૂબ ખૂબ આભાર મેડમ. હવે આ નિદાન સાથે આ બધા રોગોનું નિવારણ પણ શું હોઈ શકે મેડમ? યસ, ડેફિનેટલી. સો જે બી કંઈ આ ડિસઓર્ડર છે એની ટ્રીટમેન્ટ અને મેનેજમેન્ટ અવેલેબલ છે. સો સૌ પ્રથમ તો અવેરનેસ, મેં જે કીધું એ પ્રમાણે અ ન્યૂ ફિલ્ડ છે. સો બહુ બધા વ્યક્તિઓ, બહુ બધા લોકોને આઈડિયા નથી કે ઇફ આવી તકલીફો થાય તો અમારે કોના પાસે જવું જોઈએ. જેમ કે સાહેબ તમને તાવ આવે તો આપણને ખબર છે આપણે કોના પાસે જવું જોઈએ. કોઈને ઓપરેશનની જરૂર છે, એમની સર્જરી કરાવવાની છે તો આપણને ખબર છે કોના પાસે જવું જોઈએ. આપણે આવા કિસ્સામાં જોવા જઈએ તો આપણે તરત જ કોઈ ડૉક્ટરનો સંપર્ક સાધી દેતા હોય કે મને ઉધરસ થઈ છે તો હું ફટાફટ 2-3 કલાકની અંદર જાઉં. પણ અત્યારે એટલી જાગૃતતા નહીં હોવાના કારણે કે જે અવાજમાં તકલીફ છે, બોલવામાં તકલીફ છે, તો લોકોને ખબર નથી કે સ્પીચ થેરાપિસ્ટ શું છે, સ્પીચ લેંગ્વેજ પેથોલોજીસ્ટ શું છે, વોઇસ થેરાપિસ્ટ શું છે. યસ. તો એના બાબતે તમે થોડુંક નિવારણ તમે આપી શકો છો મેડમ? યસ. સો ડેફિનેટલી આપણો જે આજનો પ્રોગ્રામ છે એટલા માટે જ છે કે અમે લોકો સુધી અમારો જે મેસેજ છે એ પહોંચાડી શકીએ કે ઇફ તમારી આજુબાજુ તમારું જે બાળક છે એને આવી કોઈ તકલીફ છે તો તમારે કોની પાસે જવું જોઈએ. ઇફ બાળક ઉંમર પ્રમાણે બોલતું નથી તો તમારે કોની પાસે જવું જોઈએ. ઇફ એને સાંભળવામાં, સમજવામાં તકલીફ પડે છે તો તમારે કોની પાસે જવું જોઈએ. સૌ પ્રથમ તો હું કહું તો અમે અવેરનેસ પર વર્ક કરીએ છીએ. એટલે કે અમે ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ, ડિફરન્ટ સ્કૂલમાં ડિફરન્ટ કેમ્પનું આયોજન કરીએ છીએ. એમાં લોકોને અમે અવેરનેસ કે અમારું ફિલ્ડ શું છે, આમાં કેવા દર્દીઓ આવી શકે, કોને આની જરૂર પડે, એના પર અમે વર્ક કરી રહ્યા છીએ. આ સિવાય અમે કોઈ પણ જે પેરેન્ટ્સ છે કે જેમના ફેમિલીમાં આવી તકલીફ હતી અને બાળકને થાય છે તો અમે એ લોકોનું કાઉન્સેલિંગ કરીએ છીએ કે તમારે જીનેટિક આવું છે તો આના લીધે તમારા જે ફેમિલીમાં તકલીફ છે એના લીધે કન્ટિન્યુ થાય છે. સો આવા જે પેરેન્ટ્સ છે એમનું કાઉન્સેલિંગ, પછી ગર્ભાવસ્થા દરમિયાન સંભાળ લેવામાં આવે.
જે પણ માતા છે એ વ્યવસ્થિત ધ્યાન રાખીને મેં આગળ જે પોઈન્ટ સમજાવ્યા એના પર વર્ક કરીએ તો પણ એમનું જે આવનારું બાળક છે એમાં શક્યતાઓ ઓછી રહેલી છે કે એને આવી તકલીફો નહીં થાય. ઓકે, આ સિવાય જો આપણે જોઈએ તો અમે સ્ક્રીનિંગ પ્રોગ્રામ ચાલુ કર્યો છે. એટલે કે જે પણ નાના બાળકો 0 to લઈને 5 years સુધીના જે બાળકો છે એમાં અમે સાંભળવાનું, બોલવાનું, એમનું પ્રોનાઉન્સિએશન ક્લિયર છે કે નહીં, એ સિવાય એમની સમજણ શક્તિ, રીડિંગ, રાઇટિંગ, આ બધાનું અમે સ્ક્રીનિંગ કરીએ છીએ. એટલે કે અમે તપાસ કરીએ છીએ કે આમને તકલીફ છે કે નહીં. ઇફ એમને તપાસ નથી તો ઇફ તપાસમાં એમને તકલીફ નથી તો અમે એ લોકોને રજા આપીએ છીએ કે બરાબર છે. પણ ઇફ જો અમને એવું લાગે કે આ બાળકને તકલીફ છે તો અમે એવા લોકોનું ડિટેલમાં ડાયગ્નોસિસ કરીએ છીએ, ડિટેલમાં તપાસ કરીને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ કે એમને કયા એરિયામાં તકલીફ છે અને એના પ્રમાણે અમે અમારું મેનેજમેન્ટ પ્લાન કરીએ છીએ કે જેને સ્પીચ થેરેપી કહેવામાં આવે છે. સ્પીચ એન્ડ લેંગ્વેજ થેરેપી આપીએ છીએ અમે. આ સિવાય જો કોઈને બાળકને રીડિંગ, રાઇટિંગમાં અને બોલવાની ત્રણેય તકલીફ છે તો અમે એ પ્રમાણે થેરેપી પ્લાન કરીએ છીએ. ઓકે, એક બીજું મેડમ કે મેં હમણાં થોડાક સમય પહેલાં પેપરમાં સાંભળ્યું હતું કે સોલા સિવિલ હોસ્પિટલની અંદર કે જે જન્મથી જ સાંભળવામાં તકલીફ હોય અને એમના કારણે એમને બોલવામાં તકલીફ છે, તો કોક્લિયર ઇમ્પ્લાન્ટનો પણ એક પ્રોગ્રામ ત્યાં ચાલુ થઈ રહ્યો છે. યસ. તો એવા બાળકોમાં આપણે શું કરી શકીએ કે એમને એવી કેવી સર્જરી છે કે એના સર્જરી પછી પણ તમે એમને બોલવાની કસરત કરીને તમે બાળકોને સાંભળતા અને બોલતા કરી શકો છો? યસ. સો બોલવાનું એકલું નથી, આપણે બોલવું અને સાંભળવું એ બંનેને અલગ ના કરી શકીએ. સો ઇફ બાળકને બોલવું હોય તો એનું સાંભળવું બહુ જરૂરી છે. સો તમે બહુ સારો પોઈન્ટ સર કીધો છે. યસ, સો ડેફિનેટલી અમારા ડિપાર્ટમેન્ટમાં, ENT ડિપાર્ટમેન્ટમાં કોક્લિયર ઇમ્પ્લાન્ટનો પ્રોગ્રામ ચાલુ છે કે જેમાં જે બાળકોને સાંભળવાની તકલીફ છે એવા બાળકો અમારી પાસે આવે છે. અમે એમનું તપાસ કરીએ છીએ, એમને કેટલી તકલીફ છે એ પ્રમાણે એમનું જે કોક્લિયર ઇમ્પ્લાન્ટ કે જે ઓપરેશન કરવામાં આવે છે એના માટે મોકલીએ છીએ અને એના પછી જે મશીન લાગે એ પછી એમને બોલવા માટેની થેરેપી આપીએ છીએ જેને અમે ઓડિટરી વર્બલ થેરેપી કહીએ છીએ. સો અમારા વિભાગમાં સાહેબ અત્યારે 60થી 80 એવા બાળકો આવે છે, મોર દેન 80, કે જેમને કોક્લિયર ઇમ્પ્લાન્ટ થયેલું છે. સો આવા બાળકો અમારા વિભાગમાં આવીને સાંભળવાની, બોલવાની અને ભાષા પર અમે એમને ટ્રેનિંગ આપીએ છીએ, પેરેન્ટ્સનું કાઉન્સેલિંગ કરીએ છીએ અને મશીન તો લગાવ્યું, એમને સાંભળવાનું સ્ટાર્ટ કર્યું, પણ આ બાળકને કેવી રીતે બોલવું જોઈએ અથવા કેવા અવાજો પર સાંભળવાનું ફોકસ હોવું જોઈએ આના પર અમે વર્ક કરી રહ્યા છીએ. સો કોક્લિયર ઇમ્પ્લાન્ટ જેને બી થયું હોય, જે બી બાળકોએ મશીન લગાવ્યું હોય, આવા બાળકોને મશીન પછી ઓડિટરી વર્બલ થેરેપી કે જે 2 થી 3 વર્ષનો પ્રોગ્રામ છે એ લેવી ખૂબ જ જરૂરી છે કે જેથી કરીને બાળક એના જે નોર્મલ એજમાં આવી શકે અને એ નોર્મલ સ્કૂલમાં જાય અને એક નોર્મલ બાળકની જેમ પોતાની લાઈફ જીવી શકે. તો મેડમ એ જાણી શકું કે આ કોક્લિયર ઇમ્પ્લાન્ટ આપણે જન્મથી એમને તમે ચેક કર્યું કે આ બાળકને તકલીફ છે, તો વધુમાં વધુ ક્યાં સુધી આપણે સોલા સિવિલની અંદર કોક્લિયર ઇમ્પ્લાન્ટ આપણે કરી શકીએ છીએ? એટલે જો ઉંમર વિશે તમે વાત કરતા હોવ તો 5 વર્ષ અને 11 મહિનાનો જે સમયગાળો છે, બિકોઝ ત્યાં સુધીમાં જે બાળક છે એનું સ્પીચ એન્ડ લેંગ્વેજ ડેવલપમેન્ટ થતું હોય છે. સો આપણા જે સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ પ્રોગ્રામમાં RBS કે અંતર્ગત જે અમારો પ્રોગ્રામ ચાલે છે તેમાં અમે જે પણ આવા બાળકો કે જેમને જરૂરિયાત છે, સાંભળવાની તકલીફ છે, એમને કોક્લિયર ઇમ્પ્લાન્ટ માટે સમજાવીએ છીએ અને એમના ફ્યુચર માટે, એમનું ફ્યુચર વધારે બેટર બને એના માટે પૂરતા પ્રયાસો કરી રહ્યા છીએ. આ જણાવતા મને આનંદ થાય છે કે આ જે બધા ટેસ્ટ છે કે જેનો બહાર જાવ તો બહુ વધારે ચાર્જીસ લાગતો હોય છે, તે આવા જે બાળકો છે એમાં અમે તદ્દન ફ્રીમાં અથવા તો બહુ જ નહિવત ચાર્જમાં અમે આ બધા જ ટેસ્ટ કરી રહ્યા છીએ. આ લોકોને અમે સેવાઓ કરી રહ્યા છીએ. અમારો મેઇન ગોલ એ છે કે અમે મેક્સિમમ એવા વ્યક્તિઓ સુધી પહોંચી શકીએ કે જેમને સાંભળવાની, બોલવાની, સમજવાની, ભાષાની અથવા ગળવાની અથવા તો યાદશક્તિ પર અસર છે અથવા જેમને આવી તકલીફો છે, એમનું અમે લાઈફસ્ટાઈલ અથવા તો ક્વોલિટી ઓફ લાઈફ કેવી રીતે બેટર કરી શકીએ એના પર અમારું વર્ક ચાલુ છે.
તો ડેફિનેટલી મેડમ તમે કીધું કે સેવા પરમો ધર્મ એની રિલેટેડ આપણે તમે ઘણી સારી એવી સેવા તમે સોલા સિવિલમાં આપી રહ્યા છો. યસ. અને કોકલેર ઇમ્પ્લાન્ટની વાત કરીએ તો મેડમે જણાવ્યા અનુસાર કે 5 વર્ષ 11 મહિનાનો સમયગાળો જે સરકારશ્રી દ્વારા નિયત કરેલ છે એની અંદર જેટલા પણ બાળકો છે કે જેમને જન્મથી જ સાંભળવામાં તકલીફ છે તો એના બધા જ રિપોર્ટ્સ આપણે સોલા સિવિલ હોસ્પિટલની અંદર થઈ જાય છે. ત્યાં ઘણા સારા અનુભવી ENT ડૉક્ટર્સની પણ ટીમ છે. ત્યાં અનુભવી ઓડિયોલોજીસ્ટ એન્ડ સ્પીચ થેરાપિસ્ટની પણ ટીમ છે, જેથી કરીને એક જ છત નીચે બધું જ નિદાન શક્ય છે કે જે જન્મથી સાંભળવામાં અને બોલવામાં તકલીફ છે. તો મેડમ એક બીજું જણાવી શકો કે આ જે તમારા ડિપાર્ટમેન્ટની અંદર ઘણી બધી સેવાઓ છે તો એ બધી સેવાઓને તમે થોડાક ડિસ્ક્રાઇબ કરી શકો કે કઈ કઈ સેવાઓ ઉપલબ્ધ છે તમારા ડિપાર્ટમેન્ટની અંદર? યસ, ડેફિનેટલી. સો અમારી પાસે જેને મેં કીધું એ પ્રમાણે સ્પોકન લેંગ્વેજ ડિસઓર્ડર, બોલવાની તકલીફ, જે અટેન્શન નથી આપી રહ્યા બાળકો, ADHD અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર છે, ઓટિઝમ છે કોઈને, લર્નિંગ ડિસેબિલિટી અથવા કોઈ સિન્ડ્રોમ તમે જોયું હોય તો ડાઉન સિન્ડ્રોમ કે આવા જ સિન્ડ્રોમના લીધે બાળકને બોલવામાં તકલીફ થવી અથવા વોઇસ રિલેટેડ પ્રોબ્લેમ મેં કીધું એ પ્રમાણે, એ સિવાય જો કોઈને મેમરી રિલેટેડ ઇશ્યુ હોય, સો આવા બધા જે વ્યક્તિઓ છે કે જેમને અલગ અલગ પ્રકારની તકલીફો થાય છે, એમની તકલીફ જાણીને અમે એમની તકલીફના અનુસાર ગોલ સેટ કરીને એમને થેરેપી પ્રોવાઈડ કરીએ છીએ. એટલે કે જો બાળક બરાબર બોલતું નથી ઉંમર પ્રમાણે તો અમે એમને એક્સરસાઇઝ આપીએ છીએ, સ્પીચ એન્ડ લેંગ્વેજ થેરેપી આપીએ છીએ અને જે એનો સમયગાળો છે એમાં એ કેટલાથી કેટલા લેવલ સુધી પહોંચ્યું એની પણ તપાસ કરીએ છીએ કે સ્ટાર્ટિંગ લેવલ કેટલું હતું અને હવે કેટલું છે. અને જો તમને જણાવું કે આવા જે દર્દીઓ છે અથવા બાળકો છે એ અમારી પાસે કેવી રીતે આવે છે, સો અમે અલગ અલગ તબીબી શાખા સાથે સંલગ્ન છીએ. સો તમે જે પ્રમાણે પૂછ્યું એ પ્રમાણે ENT સાથે, પછી ન્યુરોલોજિસ્ટ સાથે, સાયકોલોજિસ્ટ સાથે, સ્કૂલ ટીચર, સ્પેશિયલ એજ્યુકેટર, સો ગાયનેકોલોજી અથવા તો અલગ અલગ મેડિસિન, ઓકે, અલગ અલગ વિભાગમાં અલગ અલગ ટાઈપના દર્દીઓ હોય છે. હવે આવા જે વિભાગમાં જો હું તમને એક્ઝામ્પલ આપું તો ENTમાં કે બાળકને સાંભળવાની તકલીફ થઈ છે એમની પાસે જાય છે. હવે એ પછી અમારી પાસે આવે છે કે સાંભળવાને લગતા જે ટેસ્ટ છે અને એ પછી સાંભળવાની તકલીફના કારણે એને જે બોલવાની તકલીફ થઈ છે, સો આવા બાળકો અમારી પાસે આવે છે. ન્યુરોલોજિસ્ટ પાસેથી મેં કીધું એ પ્રમાણે બ્રેઇન રિલેટેડ કોઈ પ્રોબ્લેમ થયો છે, એમને અફેઝિયા અથવા ડિઝાર્થિયાની તકલીફ છે, સો આવા દર્દીઓ એ ડિપાર્ટમેન્ટમાંથી આવે છે. સો અમે એક જ નહીં પણ બહુ બધા ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા છીએ અને આવા બધા ડિપાર્ટમેન્ટમાંથી અમારી પાસે ડિફરન્ટ પ્રકારના દર્દીઓ આવે છે. તો મેડમ તમે કીધું કે બધા જ ઘણા બધા જે મેડિકલ ફિલ્ડ જે કહેવાય કે મેડિસિનમાંથી આવે છે, સાયકાટ્રિક ડિપાર્ટમેન્ટમાંથી આવે છે, પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાંથી આવે છે, તો આટલા બધા ડિપાર્ટમેન્ટમાંથી જો બાળકો આવતા હોય તો એના પાછળ ઘણા ઓડિયોલોજીસ્ટ એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજીસ્ટની પણ જરૂર પડતી હોય. તો આ સ્પીચ લેંગ્વેજ પેથોલોજીસ્ટની જે કમી છે એ પૂરી કરવા માટે આપણે ત્યાં એક કોલેજ પણ ચાલી રહી છે, તો તમે એ કોર્સ વિશે તમે માહિતી આપી શકો ખરા? યસ, ડેફિનેટલી. સો તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે કે આટલા બધા દર્દીઓ છે, આટલા બધા વ્યક્તિઓ છે કે જેમને તકલીફ થાય છે, તેમની સામે પ્રોફેશનલ કયા છે અને એ કેવી રીતે આ લોકો સુધી પહોંચી શકે. સો અમારી જે GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં જે ડિપાર્ટમેન્ટ છે ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજિસ્ટ, જેમાં બેચલરની ડિગ્રી ઉપલબ્ધ છે, એટલે કે બેચલર ઓફ ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજિસ્ટ. સો BSLP કોર્સ ચાલે છે જે 4 વર્ષનો કોર્સ છે. સો હમણાં અમારી પાસે 20 સીટ અવેલેબલ છે, એટલે કે 20 સ્ટુડન્ટ છે. તેમાં એક બેચ કમ્પ્લીટ થઈ અને અત્યારે સેકન્ડ બેચ ચાલુ છે. ઓકે, સો BSLP કર્યા પછી આગળ તમે આ ફિલ્ડમાં MSLP કરી શકો, એટલે કે માસ્ટર કોર્સ, માસ્ટર ઓફ ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી. તમે અલગ વિભાગમાં બી જઈ શકો, એટલે કે માસ્ટર ઓફ ઓડિયોલોજી એન્ડ માસ્ટર ઓફ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી. આ સિવાય તમે આ જ કોર્સમાં આગળ PhD કરી શકો,
ડૉક્ટરેટ ડિગ્રી બી લઈ શકો, કે જે વિદેશમાં ચાલુ છે, AOD કહેવામાં આવે છે. સો ઓડિયોલોજીમાં ડૉક્ટરેટ ડિગ્રી લઈ શકો અને સ્પીચ લેંગ્વેજ પેથોલોજીમાં ડૉક્ટરેટ ડિગ્રી લઈ શકો. સો મને એ જણાવતા આનંદ થાય છે કે આપણા આખા ગુજરાતમાં ખાલી એક જ ગવર્મેન્ટ કોલેજમાં પરમિશન મળી છે આ કોર્સ માટે, અને આ જે પરમિશન છે અમારા વિભાગમાં 5 વર્ષ માટે મળેલી છે. સો 5 વર્ષ માટે મળેલ છે, જેમાં મેં કીધું એ પ્રમાણે 1 વર્ષમાં 20 સ્ટુડન્ટ એડમિશન લઈ શકે છે. ઓકે, આની જે પ્રોસિજર છે જો હું તમને ડિટેલમાં કહું તો 12th સાયન્સ પછી જે પણ સ્ટુડન્ટ છે કે જેને આ વિભાગમાં આ જે આપણો જે વિભાગ છે એમાં એને એડમિશન લેવાની ઈચ્છા હોય તો એને 12th પછી 55% નું માર્કિંગ હોવું જોઈએ. આ સિવાય એનું ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીનું જે મેરિટ છે એના અકોર્ડિંગ આપણું જે ગુજરાત મેડિકલ કોલેજ દ્વારા જે એડમિશનની પ્રોસિજર ચાલુ છે એમાં એ એનરોલ કરીને આ વિભાગને સિલેક્ટ કરી શકે છે. એના ક્રાઇટેરિયા ફૂલફિલ થાય તો એને આ વિભાગમાં એડમિશન મળે છે. અને આ પછી 3 વર્ષનો અમારો એકેડેમિકનો પ્રોગ્રામ હોય છે કે જેમાં થિયોરી રિલેટેડ અમારે બધું સમજાવવાનું હોય છે, અને 1 યર એ લોકોનું ઇન્ટર્નશીપ હોય છે, એટલે કે પ્રેક્ટિકલ એક્ઝામથી રિલેટેડ હોય છે. તો મેડમ, તમે આ કોર્સ વિશેની માહિતી આપી કે જે બાળકો જે છે 12મા ધોરણ પછી એમને ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજીનો કોર્સ કરવો છે, તો ઘણી સારી વસ્તુ કહેવાય કે GMERS મેડિકલ કોલેજ સોલાની અંદર આ કોર્સ ચાલુ થઈ ગયો છે. યસ. અને એ કોર્સ ચાલુ થતાં જ બાળકોને જોડે જોડે આવા દર્દીઓનો પણ ભણવાના રિલેટેડ લાભ મળી રહ્યો છે કે ભણતા ભણતા આવા દર્દીઓને કેવી રીતનું નિદાન આપી રહ્યા છે, કેવી રીતની ટ્રીટમેન્ટ આપી રહ્યા છે, એનું અસેસમેન્ટ કેવી રીતના કરી રહ્યા છે. તો બાળકોની અંદર પણ આ ભણવાને રિલેટેડ જે આ બધા લક્ષણો ધરાવતા દર્દીઓ આવતા હોય એમને પણ જરૂરી હોતું હોય છે તમારા યસ. સો એક્સપોઝરની વાત કરીએ તો જે પણ સ્ટુડન્ટ છે અમારા, એ લોકોને આ વિભાગમાં બહુ જ સારું એક્સપોઝર મળી રહ્યું છે. એમને અલગ અલગ પ્રકારના દર્દીઓ જોવા મળી રહ્યા છે. આવા દર્દીઓ જોવા મળે તો એમને કેવી રીતે તપાસ કરવી, એમનું ટ્રીટમેન્ટ કે મેનેજમેન્ટ શું હોય, આ બધાનો લાભ મળી રહ્યો છે. તો મિત્રો, અંતમાં તમને કહું કે તમે આ બધું જ ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજીસ વિશે મિત્તલ મેડમે તમને આટલી બધી માહિતી આપી. ખૂબ ખૂબ આભાર મેડમ તમારો. યસ. કે ખાલી બોલવાને રિલેટેડ નથી, આ જે સ્પીચ લેંગ્વેજ પેથોલોજીસ કે જેમને સાંભળ્યા પછી બોલવાની તકલીફ હોય, સ્પીચમાં તકલીફ હોય, યાદશક્તિ રિલેટેડ કોઈ તકલીફ હોય, ખાવાને ગળવામાં તકલીફ હોય, તો તમે ચોક્કસથી આ ડિપાર્ટમેન્ટની તમે મુલાકાત લઈ શકો છો. સર, હું એક પોઈન્ટ એડ કરવા માંગીશ કે ખાલી અને ખાલી આ ડિપાર્ટમેન્ટ અથવા હોસ્પિટલમાં જ અમારો રોલ નથી. આ સિવાય અમે જે સ્પેશિયલ સ્કૂલ હોય અથવા તો પ્રાઇવેટ ક્લિનિક હોય છે ઓડિયોલોજિસ્ટ એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજિસ્ટના, એ સિવાય અમે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં, ગવર્મેન્ટ હોસ્પિટલ, સ્પેશિયલ સ્કૂલ, નોર્મલ સ્કૂલ કે જેમાં સ્ક્રીનિંગ કરી શકીએ, આવા બાળકોને આઈડેન્ટિફાઈ કરી શકીએ કે જેમને તકલીફ છે. આ સિવાય આર્મી હોસ્પિટલ, આર્મીથી રિલેટેડ જે છે તેમાં ડિફરન્ટ કંપનીઝ બી ચાલે છે કે જે લોકો જે કાનને સાંભળવાને તકલીફ છે અથવા બોલવાને તકલીફ છે, સો આવા ક્લિનિક પર પણ અમારા ફિલ્ડના લોકો કામ કરી રહ્યા છે. જો આવા પ્રોફેશનલ્સ ખાલી હોસ્પિટલ નહીં, આ સિવાય તમે અલગ અલગ વિભાગમાં અમારા પ્રોફેશનલ્સ એટલે કે ઓડિયોલોજિસ્ટ એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજિસ્ટને મળી શકો છો ઇફ તમને આવી કોઈ પણ પ્રકારની તકલીફ જણાય તો. થેન્ક યુ મેડમ, તમે આટલી બધી આજે માહિતી આપી સ્પીચ લેંગ્વેજ પેથોલોજીસની. યસ. સો તમારા ધ્યાનમાં મારો મેઇન ગોલ એ જ છે કે તમારા ધ્યાનમાં કોઈ પણ આવું બાળક અથવા વ્યક્તિ આવે કે જેને સાંભળવાની, બોલવાની, સમજવાની, ભાષાથી રિલેટેડ, વાંચન અથવા રિટનમાં કંઈ પણ તકલીફ જણાય છે, આ સિવાય ગળવાની તકલીફ, યાદશક્તિથી રિલેટેડ કંઈ પણ તકલીફ ધરાય છે, તો એમને GMERS મેડિકલ કોલેજમાં જે ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજિસ્ટ વિભાગ છે એની મુલાકાત લેવી જોઈએ, જેથી કરીને આપણે આ લોકોને મદદ કરી શકીએ, એમની જે ક્વોલિટી ઓફ લાઈફ છે એ બેટર બનાવી શકીએ.
સો જે પણ મિત્રો તમે લોકો આ સાંભળી રહ્યા છો, જોઈ રહ્યા છો, તમારા ધ્યાનમાં આવું કોઈ પણ વ્યક્તિ અથવા બાળક આવે તો તેમના સુધી આ માહિતી પહોંચાડવા માટે હું તમને બધાને જ વિનંતી કરું છું. આ સિવાય હું વંદે ગુજરાત જે ચેનલ છે એનો આભાર માનું છું કે મને આજે આટલી સારી ઓપોર્ચ્યુનિટી આપી, આટલું સારું પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું કે જેથી કરીને મારો જે મેસેજ છે એ હું બહુ બધા વ્યક્તિઓ સુધી પહોંચાડી શકી છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ મેડમ. થેન્ક યુ સર. તમે આવ્યા અને આવા બાળ દર્દીઓને આપણે સ્પીચ લાવીએ, સ્પીચ લેંગ્વેજ પેથોલોજીસ્ટ દ્વારા, અને એમનું આપણે જીવન રંગમય બનાવીએ એક સ્પીચ લેંગ્વેજ પેથોલોજીસ્ટ દ્વારા. થેન્ક યુ.